શ્રી સાંઈ યુવક મંડળ લાલ દરવાજા દ્વારા આજરોજ શ્રી સાંઈ પાલખી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। રામપુરા રામબાગ ખાતે શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સાંઈ પાલખી યાત્રાનું આયોજન કરાયું હતું અને રામપુરાની રામબાગથી નીકળેલી સાંઈ પાલખી યાત્રા વિવિધ વિસ્તારોમાં ફરી લાલ દરવાજા પટેલવાડી ખાતે પાલખી યાત્રાનું સમાપન થયું હતું। હિતેન્દ્ર ચાસિયા, અમે પટેલવાડી નંબર 2 લાલ દરવાજાના રહેવાસી છે। અમારે અહીંયા સાંઈ મંદિરની આજે સાલગીરા છે 16 જાન્યુઆરી અને આજના કાર્યક્રમોમાં આજે સવારથી અમારે ત્યાં કાર્યક્રમ ચાલુ જ છે। પાલખી યાત્રા હતી, ત્યાર પછી સાંજે ભંડારો છે। એ ભંડારામાં કમસે કમ 5 થી 6 હજાર માણસોનો ભંડારો રાખેલો છે અને ભંડારા પછી મહાઆરતીનું આયોજન છે। ભંડારા પહેલાં અમે હમણાં મહાઆરતી કરીશું। મહાઆરતી પછી ભંડારો ચાલુ થશે અને સાંજે ભંડારો પૂરો થાય એટલે ભજન સંધ્યાનું આયોજન છે। ભજન સંધ્યામાં દીપક લોહાર અને નરેશભાઈ ખંભાતીના ભજનની રમઝટ બોલાવશે એવો અને આ અમારા દિવસભરના કાર્યક્રમો હતા। શ્રી સાંઈ યુવક મંડળ દ્વારા યોજાયેલી સાંઈ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સાંઈ ભક્તો જોડાયા હતા। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ, સુરત।